નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ભૂગોળ વિષયના જે બોર્ડ પરીક્ષા 2026ના આઈએમપી પ્રશ્નો છે વિભાગ ડીના, એમના વિશે ખાસ વાત કરવાના છીએ। તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી વેબસાઇટ પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયની અંદર વિભાગ ડી છે ટોટલ 24 ગુણનો પૂછાય છે, જેની અંદર ટોટલ 12 પ્રશ્ન તમને આપેલા હોય છે। એમાંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નો સિલેક્ટ કરીને લખવાના હોય છે। જે તમને આવડે એ તમે 8 પ્રશ્ન સિલેક્ટ કરીને લખી શકો। એવું નથી કે તમારે ફરજિયાત આટલા આ જ પ્રશ્ન લખવાના, તમને જે આવડતા હોય તમે 8 સિલેક્ટ કરીને લખી શકો। જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે તો કે પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, નવમું, 10મું, 11મું, 12મું અને 13મું, આટલા ચેપ્ટરમાંથી તમને વિભાગ ડી ની અંદર પ્રશ્ન જોવા મળવાના છે। જેની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 આ બે ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે। આ ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન જોવા મળશે। તો સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 1 ના આઈએમપી પ્રશ્ન જોઈએ કે જે વારંવાર છેલ્લા 4 થી 5 વર્ષની અંદર વારંવાર રિપીટ થયેલા છે। જેની અંદર આઈએમપી પ્રશ્નમાં પ્રકરણ નંબર 1 માં પહેલો પ્રશ્ન છે કે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો। બહુ જ વાર પૂછાઈ ગયો છે। બીજો પ્રશ્ન, સંભવવાદ વિચારધારા સમજાવો। એના પછી ત્રીજો પ્રશ્ન, નિશ્ચયવાદ વિચારધારા સમજાવો। અને ચોથો પ્રશ્ન છે નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત સમજાવો। ખાલી તમે તફાવત કરી નાખો એટલે સંભવવાદ વિચારધારા અને નિશ્ચયવાદ વિચારધારા આ બે પ્રશ્ન આવડી જાય। ખાલી 2 પ્રશ્ન તૈયાર કરવાના થાય, માનવ ભૂગોળના કાર્યો અને નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત, આ બે કરી નાખો એટલે સારે થઈ જાય। ઓકે, જોઈએ આપણે આગળ પ્રકરણ નંબર 3, જેની અંદર પહેલો પ્રશ્ન, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો। બીજો પ્રશ્ન, વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો। ત્રીજો પ્રશ્ન, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। ચોથો પ્રશ્ન, ઉદ્યોગોનું વર્ગીકરણ કરી ગૃહ ઉદ્યોગની સમજૂતી આપો। અને 5મો પ્રશ્ન છે મોટા પાયાના ઉદ્યોગો વિશે સમજાવો। આ 5 પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે, જેમાંથી 2 પ્રશ્ન તમને પૂછાવાના છે। એના પછી પ્રકરણ નંબર 4, જેમાં પહેલો પ્રશ્ન છે પંચમ પ્રવૃત્તિ એટલે શું, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો। બીજો પ્રશ્ન છે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલા છે, સમજાવો। ત્રીજો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો। અને ચોથો પ્રશ્ન છે માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓની માહિતી આપો। તો આ 4 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 4 માંથી તૈયાર કરવાના છે। હવે ચેપ્ટર નંબર 5, જેમાંથી 2 પ્રશ્ન, પાઇપલાઇનના લાભો જણાવો। બીજો પ્રશ્ન છે હવાઈ માર્ગોનો વિકાસ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો। ચોથો પ્રશ્ન છે પરિવહન સંબંધી સમસ્યાઓ સમજાવો। 5મો પ્રશ્ન, સડક માર્ગોનું મહત્વ સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે રોપવે વિશે ટૂંક નોંધ લખો। તો આટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 5 માંથી તૈયાર કરવાના થશે। ત્યાર પછી પ્રકરણ નંબર 6, સમાચાર પત્રો અને સામયિકો વિશે નોંધ લખો। બીજો પ્રશ્ન છે ઇન્ટરનેટને કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો। એના પછી ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો। ત્યાર પછી આકાશવાણી વિશે ટૂંક નોંધ પૂછી છે। એના પછી કમ્પ્યુટરના ઉપયોગ વિશે લખો। અને છેલ્લો પ્રશ્ન છે ઈમેલ વિશે ટૂંક નોંધ લખો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 માંથી પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી પ્રકરણ નંબર 7, જેમાંથી 3 પ્રશ્ન લીધા છે, નદી બંદરો વિશે નોંધ લખો। બીજો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, અને ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં સમજાવો। તો આ ખાસ આ 3 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 7 માંથી તૈયાર કરવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9, જેમાંથી 2 આપણે આઈએમપી પ્રશ્ન કાઢેલા છે, જેમાં પહેલો પ્રશ્ન, વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો અને ખનિજોનું વર્ગીકરણ કરો। તો ખાસ આ 2 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 9 માંથી તૈયાર કરવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10, ભૂમિ પ્રદૂષણ એટલે શું, એની અસરો જણાવો। ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણની અસરો પૂછી છે।
અને છેલ્લે જળ પ્રદૂષણ કોને કહેવાય એની અસરો જણાવો. આટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 10 માંથી તૈયાર કરવાના છે. ત્યાર પછી પ્રકરણ નંબર 11, નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્યક શોધો. એની અંદર આંકડાની અંદર તમને કોઈ પણ આંકડા આપી શકે, ખાલી તમારે રીત યાદ રાખવાની છે કે આંકડાકીય માહિતીનો મધ્યક શોધવાનો હોય તો શું કરવાનું. ખાલી તમારે મધ્યસ્થની રીત જાણવાની છે અને આંકડા આમાં કોઈ પણ આવી શકે. ત્યાર પછી મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી એનું મહત્વ સમજાવો. આ બે પ્રશ્ન આમાંથી તૈયાર કરવાના છે. ત્યાર પછી પ્રકરણ નંબર 12, જેમાં પ્રવાહ આલેખની લાક્ષણિકતા જણાવો. વિભાજિત વર્તુળનો દાખલો છે એ પૂછાઈ શકે છે આમાં. તો આટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 12 માંથી તૈયાર કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 13, જેમાં GIS નો ટૂંકમાં પરિચય આપો એવું પૂછાઈ શકે. GPS ના ઉપયોગ લખો, આ IMP છે. એના પછી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વિશે ટૂંકમાં માહિતી આપો. કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. GPRS સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી અને હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપો. આટલા પ્રશ્ન તમને છે એ પ્રકરણ નંબર 13 માંથી પૂછાઈ શકે એવા હતા. તો આ હતા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ભૂગોળ વિષયના જે વિભાગ ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા એ. તો આશા રાખીશ આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ભરતા પહેલી વાર આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.